એટલે ચપટી ધૂળ હાડે ઉપાડે, કાંઈ રેવા દે નહીં. આ 5 સ્થાન આપી દીધા ને ત્યાં તો કલી પુરુષ છે ને નાચવા માંડ્યો. હવે બીજા હો ઘર હું કરી લઈશ, એ મારામાં તાકાત છે. હવે પરીક્ષિત તમે ચિંતા ન કરો. પરીક્ષિત રાજમહેલમાં આવ્યા, અશ્વમેઘ યજ્ઞ કર્યો, રાજસુ યજ્ઞ કરે. પણ એક વખત મનમાં વિચાર આવ્યો કે મારે અરણ્યમાં જવું છે, અને અરણ્યમાં વારે વારે જતા પણ જંગલમાં ઋષિમુનિઓની સેવા કરવા માટે જતા. આજ કંઈક નવો વિચાર આવ્યો અને 5 સ્થાન આપી દીધા હતા. એવામાં જ્યારે રાજમહેલની અંદર આમ જોવે છે તો એક કક્ષની અંદર મોટું જબર તાળું મારેલું હતું. પેલાના તાળા જોજો બહુ મોટા મોટા હતા, અને હજી એન્ટિક પીસની અંદર એ તાળાઓ આપણે જોવા મળે છે. અને પેલાના જમાનાની વાત જ ન થાય સાહેબ. એ જે વસ્તુ બનતી ને અજાયબી બનતી. આપણી પાસે ગમે એટલી વસ્તુ છે ને તો કાંઈ સારું બનાવી શકતા નથી, ક્યારે ભાંગીને ભૂકો થાય નક્કી નહીં. આ સ્લેબ છે ને એની હાથે આયુષ્ય 40 વર્ષની. જો સારું કામ વિનુભાઈ નો થયું હોય તો 30-25 આવે નીચે, વધીને 40 વર્ષની. પણ પેલાના જમાનાની અંદર જે વસ્તુ બનતી ને સાહેબ, નહોતી સારી સિમેન્ટ કે નહોતું કાંઈ, હજારો વર્ષ સુધી કાંઈ થયું નથી. અને હમણાં જ મેં એક લેખ વાંચ્યો તો, કચ્છની અંદર એક મંદિર એવું છે કે એક જ રાતમાં ભૂતોએ શિવ મંદિર બનાવ્યું છે. અને એ શિવ મંદિરની અંદર નથી એને વાપરું સિમેન્ટ, નથી વાપરું ચૂનો, નથી કોઈ વસ્તુ, ખાલી પથ્થર. આપને એમ થશે કે તમે ગમે એંગલથી જોવો ને તો હમણાં પડી જશે. એવા મોટા મોટી અજાયબીઓ છે ને આપણા પૂર્વજો બનાવી ગયા છે, આપણે એને એન્ટિક માનીએ છીએ. તો ધીમે 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 ચાલે. મોટો કક્ષ, બહુ મોટું તાળું મારેલું, અને એને લખ્યું હતું ખોલના મના હે, અને ખોલવાનું નથી. કારણ કે ત્યાં બધું ભેગું કર્યું હતું ને એ અધર્મ રૂપી હતું. અને આપણો નિયમ એવો છે કે જ્યાં નો પાર્કિંગ કરવાનું હોય ને ત્યાં જ પાર્કિંગ કરીએ. આપણે કીધું ત્યાં નથી જવાનું, ત્યાં નો જાય ને ત્યાં સુધી હક થાય નહીં. એમ પરીક્ષિતને પણ મનમાં વિચાર એવો થોડો આવ્યો હશે. તાળું ખોલાયું, અંદર જોયું તો ઓહો કેવડો મોટો ખજાનો. એમાં એક સોનાનો પટારો હતો, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. એને ખોલ્યું તો રત્ન જડિત સુવર્ણ ઉપર મુંગટ, અને જ્યાં આંખથી જોયું ને તો ગમી જ ગયું. હાથથી ઉચકી લીધો, પોતાનો મુંગટ ત્યાં મૂકી દીધો, અને એ મુંગટને ધારણ કર્યો. જાદુ રૂપક, એની અંદર કલયુગનો પ્રભાવ હતો. અને એ મુંગટ જરાસંઘનો હતો. ભીમે જ્યારે દ્વંદ્વ યુદ્ધ કર્યું અને જરાસંઘને માર્યો, અને ત્યારે જરાસંઘ પાસેથી લઈ લીધેલો હતો, અનીતિનો હતો. અને જરાસંઘ પાસે એક નીતિનું કઈ હતું નહીં, અનીતિનું જ હતું. માથે મૂક્યો, કલીએ માથે કર્યો પ્રવેશ. અરણ્યમાં ઘણી વાર જાય, ઋષિ મુનિઓની સેવા કરે. પણ આજ નવો વિચાર આવ્યો, મૃગ્યા રમી, ખુલ્લું ખડગ લઈને અનેક પ્રાણીઓનો વિધ્વંસ કર્યો. પછી તો ગમે તો શરીર છે, શરીરને થાક લાગે એટલે મનમાં જોયું તો બાજુમાં કોઈ આશ્રમ હોય તો ત્યાં જાઉં અને વિશ્રામ કરું. ચાલતા 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 સમીક ઋષિનો આશ્રમ આવ્યો છે. તો સમીક ઋષિ છે ભગવાનના ભજનમાં મગ્ન, સમાધિ લાગી છે. દિવ્ય ને ભવ્ય ભગવાનનું સ્મરણ. અને જંગલનું વાતાવરણ કેવું હોય સાહેબ, અત્યારના જંગલની વાત નથી કરતો, આપણું ગીરનું જંગલ છે બરોડા સુધી હતું સાહેબ. કપાતા 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 બગસરા નાકું આવી ગયું ભાઈ. તો ઈ જંગલ કેવું હશે, અલૌકિક પક્ષીઓ ગુંજાર કરતા હોય, કોયલ ટહુકા કરતી હોય, સુંદર મજાનું ભવ્ય અને દિવ્ય વાતાવરણ.
અને વાતાવરણની અંદર અને થાક ઉતારવાની વિચાર આવ્યો. સમીક ઋષિના આશ્રમમાં ગયા. મનમાં વિચાર આવ્યો કે આ ઋષિડા, આ સાધુ, એને ખબર નથી કે મહાન ચક્રવર્તી સાર્વભૌમ રાજા એના આશ્રમમાં આવ્યો છે. એનું સ્વાગત કરવું જોઈએ. બળવા માંડ્યો. મને પાણીનું પૂછતા નથી, મને ભોજનનું પૂછતા નથી, મને નહીં આવકાર, એકેય પ્રકારનો મને દેખાતો નથી. અને એ વખતે મારું સ્વાગત નથી થયું અને અંદરથી બળે. ત્યાંથી એક સર્પ નીકળે છે. આશ્રમનો સર્પ છે. બાળકો સાથે રમતો હોય, ઋષિવરો સાથે રમતો હોય, ડંખ મારે પણ ઝેર ચડે નહીં. નિરઉપદ્રવી, એની અંદર ઝેર જ નથી. મનમાં ક્રોધ અને ક્રોધમાં પોતાના ધનુષ્ય ઉપર બાણ ચડાવ્યું. બાણથી નાગને માર્યો. પાછું બાણ સાથે લઈ ઉચકાવ્યું અને સમીકના ગળામાં પધરાવ્યો છે. સમીકના ગળામાં પધરાવતા એક આશ્રમના બાળકે આ જોયું. સમીક ઋષિનો દીકરા શૃંગી કૌશિકના નદીના ગુનાની અંદર સ્નાન કરે, છલાંગ લગાડે. આશ્રમનો ઋષિ બાળક ગયા છે કૌશિક નદી તરફ, ગુના તરફ. તો આ મિત્રની સાથે આનંદ કરે છે, છલાંગ લગાડે છે. પણ તને કઈ ખબર છે આશ્રમમાં શું થયું? ગુરુજીની આ ગળાની અંદર કોઈ રાજા આવ્યો તો, અને એ રાજાએ આપણા જે આશ્રમનો સર્પ છે એને મારી અને ગળામાં પહેરાવી દીધો છે. આટલા જ્યારે બાળકના વાક વજ્ર નીકળ્યા ને, ત્યાં તો એકદમ શૃંગીઓ લાલ ગોમ તામ્ર વર્ણ થઈ ગયો. આંખ એકદમ લાલ, એકદમ ક્રોધ. જે નદીની અંદર સ્નાન કરતા હતા એમાંથી જલનું છાપકું પહેર્યું. મંત્ર બોલ્યા. મનમાં વિચાર કર્યો કે પ્રજા જો દુખી હોય તો રાજા પાસે જાય. આજે રાજા અમને દુખી કરે તો અમે કોની પાસે જાય? રાજા એના મનમાં સમજે છે શું? અને હાથમાં જલ લઈ સંકલ્પ કર્યો છે કે મારા પિતાના ગળાની અંદર અમારા જ આશ્રમનો સર્પ મારીને પહેરાવ્યો છે ગળામાં. આજથી 7મે દાડે એને તક્ષક દંગ આપશે, એનું મૃત્યુ થશે. અને જલ જેવું નીચે પડ્યું, હાહાકાર મચી ગયો. દોડી શૃંગી આશ્રમમાં આવે. પિતાજી, પિતાજી, પિતાજી. અને રડે છે. નાના બાળકનો રુદનનો અવાજ શ્રવણ કરી સમીકની સમાધિ છૂટી ગઈ. બેટા, તું કેમ રડે છે? અરે પિતાજી, તમારા ગળામાં જુઓ, કોઈ રાજા આવ્યા હતા, આપણા જ આશ્રમનો સર્પ તમારા મારી અને તમારા ગળામાં પહેરાવી દીધો છે. બેટા, તે કઈ કીધું તો નથી ને? પિતાજી, તો વાઘ વજ્ર છૂટી ગયું છે. સમીક ઋષિએ શૃંગીને બહુ ખખડાવ્યા. બેટા, કોણ રાજા હતા એ તારે જાણવું તું. તારી પાસે વિદ્યાનું જ્ઞાન છે અને તું ગમે ને શ્રાપ આપી દે? તારા મનમાં શું સમજે છે શું? બહુ ખખડાવ્યા. પણ પિતાજી, હવે શું થાય? સમીકે સમાધિ લગાડીને જોયું તો આ કાર્ય પરીક્ષિતનું હતું. હાહાકાર મચી ગયો. બેટા, આના જેવો શરણાગત વત્સલ નથી. સિબીના જેવો શરણાગત વત્સલ છે. શસ્ત્ર અર્જુન અને કંતા પુત્ર અર્જુન જેવો બાણાવળી છે.
આ કોઈ પણ અપરાધને કારણે મારો અપરાધ કર્યો છે બેટા, આવડો મોટો શ્રાપ નહોતો આપવો. પણ પિતાજી થાય શું? બ્રાહ્મણના મુખમાંથી જે એક વખત વાક્ય નીકળી જાય એ મિથ્યા ન થાય સાહેબ. અને એક વખત બાણ છૂટી ગયા પછી એ પાછું વળતું નથી. પછી તો આશ્રમના જે બાળકો હતા એને હસ્તિનાપુર તરફ મોકલા છે કે જો પરીક્ષિતને કે અમારા ઋષિ બાળકે તમને શ્રાપ આપ્યો છે. પરીક્ષિત આશ્રમમાંથી નીકળી હસ્તિનાપુર તરફ જાય. જ્યાં રાજમહેલમાં આવે વિશ્રાંત કરવા માટે માથેથી મુકુટ ઉતાર્યો ને ત્યાં મનમાં વિચાર આવ્યો, ઓહો મારા દાદા પાંડવો, હું અભિમન્યુનો દીકરો, મારી રક્ષા ભગવાન કૃષ્ણએ કરેલી, મેં થોડો પણ વિચાર ન કર્યો, મારાથી મોટો અપરાધ થઈ ગયો છે. સાધુ બ્રાહ્મણ એના ચરણોમાં અમારા મસ્તક હોય. ઓહો આજે મેં આવડો મોટો અપરાધ કરી નાખ્યો. અપરાધ કર્યો પણ પેલા સર્પનું શું, એને તો મારો શું અપરાધ કર્યો હતો? મેં એની પણ જિંદગી છીનવી લીધી. આવો જે અફસોસ કરે છે ને સાહેબ, ત્યાં આશ્રમના બાળકો આવ્યા. રાજાને કેવડાવવામાં આવ્યું કે સમીક ઋષિના આશ્રમમાંથી 2 બાળકો આવ્યા છે, એને ત્યાં દ્વાર ઉપર જ ઉભા રહેવા દો. સૌપ્રથમ તો એનું સ્વાગત કર્યું. બોલો ઋષિવરો, આજ મારા રાજમહેલમાં તમારે આવવાનું આગમનનું કારણ? કહે છે કે તમે અમારા આશ્રમમાં આવ્યા હતા, અમારા આશ્રમના સર્પને મારી અમારા ગુરુવરના ગળાની અંદર તમે એ સર્પને પહેરાવ્યો છે, અને અમારા ગુરુવરના જે પુત્ર છે શૃંગી એને તમને શ્રાપ આપ્યો છે. આજથી 7મે દિવસે તમારું મૃત્યુ. હવે વિચાર કરો, આવા સમાચાર એ ઋષિવર આવ્યા હતા, એને આપ્યા ઋષિ બાળકોએ, અને પરીક્ષિત એક શબ્દ બોલ્યા નથી, એની પૂજા કરી છે. હવે આમાં તમે બેઠા છે, આમાંથી કોઈ એમ કે તમારું આમ થવાનું છે, એક હાજા જવા દો, જવા દો. કઈ દિન એક શબ્દ જો બોલાઈ જાય તો આના માધ્યમથી ભાઈ કેટલું થઈ જાય કઈ નક્કી નહીં. પણ આ તો સાર્વભૌમ રાજા શ્રાપને શિરોમાન્ય કર્યો. મનમાં નક્કી કર્યું કે હવે મારે રાજ્ય નથી કરવું. પરીક્ષિતના જે પુત્ર જન્મે જઈને ગાદી સોંપી અને પોતે વલકલ વસ્ત્ર ધારણ કરી અને ત્યાંથી નીકળી ગયા છે. ધીમે 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 બ્રાહ્મણો મળે, સાધુ મળે અને પૂછે કે મી માણમ કિમ કર્તવ્યમ, મને ઋષિ બાળકે શ્રાપ આપ્યો છે, 7મા દાડે તક્ષક નાગ મને ડંખ આપશે, તો મારું કલ્યાણ કેમ? કોઈ વ્યાખ્યા કરી શકતું નથી. ઘરેથી નીકળી ગયા. ધીમે 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 ગંગાના કિનારા ઉપર આવે છે. નારદ મુનિને ખબર પડી. નારદજી આવ્યા અને એ વખતે ગંગાના કિનારા ઉપર અનેક સાધુ પુરુષોને પૂછે, મહારાજ મી માણમ કિમ કર્તવ્યમ, આંખમાંથી અશ્રુની ધારા એટલા માટે થાય છે અફસોસ કે હું કોનું સંતાન ને મેં કેવો અપરાધ કર્યો સાહેબ, મેં બ્રાહ્મણોનો અપરાધ કર્યો. આપણે બધું કરી પણ અફસોસ નથી થતો ને, એ વાતનું દુઃખ છે સાહેબ. અને અફસોસ થયો, કેવો અફસોસ થયો? અગર ગલતી रुलाती है राभी दिखाती है, मनुज गलती का पुतला है अक्सर हो ही जाती है. अगर गलती रुलाती है तो राह भी दिखाती है, तो राह भी दिखाती है,
मुझे गलती का पुतला मुझे गलती का पुतला तो सर हो जाती है तो सर जो गलती को कर ले ठीक उसे इंसान कहते हैं, पराया दर्द अपनाए उसे इंसान कहते हैं। किसी से काम जो आए उसे इंसान कहते हैं, उसे इंसान कहते हैं। कभी भगवान है इतना, कभी इंसान निर्धन है। कभी सुख है कभी दुख है, इसी का जीवन है, इसी का नाम जीवन है। जो मुश्किल में न घबराए, जो मुश्किल में न घबराए उसे इंसान कहते हैं, उसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे इंसान कहते हैं, उसे इंसान कहते हैं। हाँ पछतावो विपुल चरणों स्वर्ग लोके थी उतरू, पापी एमा डूबकी दई पुण्यशाળી બને છે। ओ ये दुनिया उलझन है, कहीं धोखा कहीं ठोकर, कोई हंस हंस के जीता है, कोई जीता है रो रो कर। जो गिर कर भी संभल जाए, जो गिर कर तो संभल जाए उसे इंसान कहते हैं, उसे इंसान कहते हैं, उसे इंसान कहते हैं, उसे આને જ માણસ કહેવાય। સમજી જાય એને માણસ કહેવાય, ઇન્સાન। પણ માણા સમજતો નથી। હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગ લોકેથી ઉતરું, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે। આપણે પસ્તાવો નથી। સારા કાર્ય કર્યા હોય ને 100 જગ્યાએ કહી કે મેં આજે આટલું દાન કર્યું છે, પણ નિયમ દાનનો એવો છે કે ડાબા હાથે આપો ને તો જમણા હાથને ખબર પડવી જોઈએ નહીં। કોઈ મંદિરમાં તમે કંઈ આપો ને તો મોટા મોટા તકતીઓ લગાવો। સાહેબ એક વખત દાન દઈ દીધા પછી તમારો અધિકાર રહેતો નથી, અને નામ એનો નાશ છે। જેટલા લોકો સમજે છે ને એમ બોલશે પ્રભુ કૃપાથી, રામ ભરોસે। જેટલા નથી સમજતા ને અબૂતો એ મોટી મોટી તકતીઓ મારશે, અને વખતે કઈ આપ્યું હોય ને જો નામ ન બોલીએ ને તો 3 વાર તો કેવર આવે કે આમાં કઈ દીધું છે તો બોલો। હવે સાર્વભૌમ રાજા બધું છોડી વલકલ વસ્ત્રને ધારણ કરી ગંગાના કિનારા ઉપર આવે। નકર તો ન લેતા આવે દાસ દાસી નોકર ચાકર। તક્ષક નું આવે શું? તક્ષક આવે તો એક ઘાને 2 કટકા કરી નાખીએ। હે ગંગાના કિનારા ઉપર આવે। મી માણમ કિમ કર્તવ્યમ, મારે શું કરવું જોઈએ? કોઈ હાથ નથી ચાલતું। ઋષિઓ બેઠા છે,
કોઈ ગુરુ થવાની હિંમત નથી કરતું. અને એ વખતે ખાલી કોપીન ધારણ કરેલ, બગલની અંદર મૃગ ચર્મ વીટેલું અને બગલની અંદર રાખેલું સુખદેવજી મહારાજ શિવ સ્વરૂપે અરણ્યમાંથી ગંગાના કિનારા ઉપર આવે છે. છોકરાઓ પાછળ પાણા મારે, ધૂળો ઉડાડે. ગામડાની અંદર પેલા આવું થતું, બહુ રૂપિયા આવતા ને, અથવા તો કોઈ સાધુ આવે ને તેની મસ્કરી કરે, હસી કરે. વખતે કોઈક ધોતી પહેરી નીકળવું હોય ને તો એ કે જો બાબુ આવ્યો છે, લઈ જાય આયરે. સાહેબ, એ સાધુનું અપમાન છે, ન બોલાય. કા ઘેરે કોક ને કરવા કાંડ કરવા ગયા હોય ને તો છોકરા બહુ ઉપદ્રવ કરતા હોય ને, દાદા છે બ્રાહ્મણ ખીજા હે, દાદાને ખીજાવતો એટલે અમે ખીજાય પછી કોઈ દિન પાસે જ ન આવે. વડીલોને અમે ખીજાય પાછા એને કઈ કહી તો ન ગમે છો, એને કઈ કહી તો એને ગમે નહીં, મોઢું બગડી જાય તરત. હા, આપણે એમ કહીને કે માથેથી સાડી ઉતરવી ન જોઈ, ત્યાં તો નક્કી મારે હાહુ એ કીધું એ છે. અડિયો દડિયો બધું સાસુમાં ઉપર આવે, પણ ધાર્મિક તમે કાર્ય કરો ને ત્યારે માથે ઓઢા વગર કર્મ કરાય નહીં. દીકરીનું કન્યાદાન આપો ત્યારે ભાઈને ટોપી પહેરાવે, બાઈ ઉઘાડા માથે હોય. હા, પછી મારા જેવા ગોર બાપા હોય તો હખણા તો રહે જ નહીં, હોય બધું કહી દે. જો કે અમને લગ્ન વિધિમાં કોઈ બોલાવતું જ નથી, બોલાવે તો ખબર જ હોય. માણસ તો રોઈપો હોય ને એમાં બ્રહ્મા વિષ્ણુ ને મહેશ હોય. પેલા તો દાર કરવામાં આવતો, ગોર બાપાને ઘેર પૂછવા જાય, દાદા કેટલા વાગે દાર કરવો, ક્યાં વારે કરવો, અને એમાં રોકતા એટલે વાંધો આવતો નહીં. અત્યારે ડબલા સિસ્ટમ આવી ગઈ. એમાંય ગોર બાપા તેને કઈ કહેવાય જાય ને, આ તમારા છોકરાને સમજાવો ને, એક વાર કીધે, બે વાર કે ત્રીજી વાર કઈ ખાલી ડોળા કટાઈ ગયા હોય ને, તમે તો અમારા મહેમાનના છોકરાને હેરાન કર્યા હતા, આને બદલાવી નાખો, કેવું જ નથી. અમે બહુ વિચાર કર્યો કે ઉપર આભ બહુ મોટું છે, નીચે ધરતી બહુ મોટી છે, યજમાન તૂટી જાય ને તો એની બીક રાખવાની થતી નથી. પણ જેની ઘરે કામ કરવા જાય એનું કલ્યાણ થવું જોઈએ, અને તમારે ત્યાં કલ્યાણ થાય તો અમારું કલ્યાણ થાય. તમારે ઘરે એમ નમતું નથી આવતા, તમારે ઘરે વિધિ વિધાન કરાવવા આવીએ છીએ ત્યારે તમે દક્ષિણા આપો છો, અને દક્ષિણા લઈ પછી તમારું સાર્થક ન થાય ને તો સાહેબ અમારો બ્રહ્માજી રાજી નો રહેવો. તમારે ઘરે કોઈ પણ બ્રાહ્મણ આવે, કોઈ સાધુ આવે ને, એ તમારું અકલ્યાણ ન થાય. આનું કોઈ ગુરુ બનવા તૈયાર નથી. સુખદેવજી મહારાજ નગ્ન દિગંબર, ખાલી કોપીન ધારણ કરેલું. નારદની દ્રષ્ટિ ગઈ. નારદ દોડીને સુખદેવજી મહારાજ પાસે ગયા. આગળ નારદ, પાછળ સુખદેવજી મહારાજ આવે. પણ નારદે વચમાં વાત કરી, પ્રભુ કોઈ प्यासा बैठा है, उसको आप अमृत का पान करवाओ. પણ નારદના કહેવાથી નહીં, એ તો પ્રભુ ઈચ્છાથી ન જ આવ્યા હતા. ગંગાના કિનારા ઉપર આવ્યા. નારદ મુનિએ પરીક્ષિતની સામે દ્રષ્ટિ કરી, અને પરીક્ષિત દોડી સુખદેવના ચરણાર વિંદમાં પડ્યા છે. અસ્ત્રોની ધારાધીન સુખદેવજી મહારાજના ચરણાર વિંદને પ્રક્ષાલન કર્યા છે. સુખદેવજી સમજી ગયા કે આને ખરેખર તરસ લાગી છે. ગંગાના કિનારા ઉપર પોતાના બગલમાંથી જે મૃગ ચર્મ હતું એ બિછાવ્યું, બેસી ગયા. રાજનને કીધું બેસો. રાજા પરીક્ષિત બેઠા છે. મીયમાણમ કિમ કર્તવ્યમ, મારે શું કરવું, મારું મૃત્યુ નજીક છે. ત્યારે કહે છે, તને તો ખબર છે કે તારું મૃત્યુ 7મા દાડે થવાનું છે.
પણ ખટવાંગ નામના રાજાએ ખાલી 2 ઘડીમાં 2 જ ઘડીની અંદર મૃત્યુને મંગલ કર્યું તું. રાજા, તને તો ખબર છે 7મે દિવસે તારું મૃત્યુ છે, અને આજે શિષ્ય બનો ને એટલે આપમેળે ગુરુજી સારા પ્રાપ્ત થાય. પણ આપણે હારા ગુરુ દીવો લઈને ગોતવા ગયા હોય આમાં, અને દીવો લઈને ગોઈતા હોય ને એમાં જોઈ લેવું કાંઈ હારા વાટ હોય નહીં. જિંદગી ભર ચરસ મદિરા ઉકાળ્યું હોય, ન્યા પાટો નો બાંધે 2-3 ખૂન કરી નાખ્યા હોય, સીમાડે ડંગા નાખે. ગામની ગાય, ગામના બ્રાહ્મણ, ગામના સાધુ એની કિંમત હોય નહીં, અને ઓલા બાપુ ચમત્કારી થઈ જાય. અને આપણા જેવા 5 કોડા ત્યાં બેસી ગયા હોય, બાપજી અમને તમને શું આપું? ન્યા પગ દબાવે, માના પગ દબાવો, કાંઈ નહીં જરૂર પડે. બાપને પૂછો, પિતાજી તમારે શું જરૂર છે? કાંઈ તકલીફ નહીં થાય. પણ ઓલાય જિંદગી ભર ન કરવાના કર્મ કર્યા હોય, અને એવાની સેવા કરો. સેવા તમે કરો ને તો ખબર હોવી જોઈએ કોની સેવા કરવી. સારા શિષ્ય બનો, આપમેળે ગુરુ સારા તમને પ્રાપ્ત થઈ જાય. અને આ જગતની અંદર ગુરુ વગર તમારો કોઈ બેડો પાર કરી શકે નહીં. કેવા ગુરુ? રામચરિતમાનસની અંદર તુલસીદાસજી લખે, ગુરુ બીન ભવનિધિ तरही न कोई, श्री राम जय राम जय जय राम, गुरु बीन भवनिधि तरही न कोई, श्री राम जय राम जय जय राम, जो विरल चीशं दर्शन होई, श्री राम जय राम जय जय राम, गुरु बिना भवनिधि तरही न कोई. આ જગતની અંદર પેલો કોઈ ગુરુ હોય ને તો આપણી માં છે, આપણા પિતા છે. દીક્ષા ગુરુ, કંઠી ગુરુ. જેમ દત્તાત્રેય ભગવાને 24 ગુરુ ધારણ કર્યા હતા ને, એનું એકાદશ એટલે કે 11મા સ્કંદની અંદર એનું વર્ણન આવશે કે ગુરુ કેવા હોવા જોઈએ. સરળ સ્વભાવના મન કુટિલાઈ, જેનો સરળ સ્વભાવ હોય, મનમાં કુટિલતા ન હોય, અને શિષ્ય પાસે એક પણ પૈસાની ઈચ્છા ન રાખે, અને ગુરુ કહેવામાં આવે. ગુરુ બીન ભવનિધિ तरही न कोई, श्री राम जय राम जय जय राम, जो विरल चीशं दर्शन होई, श्री राम जय राम जय जय राम, भवसागर अब सुख गयो, अब फिकर नहीं मोहे तरन की, मोहे लागी गुरु चरण की. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वर, गुरु साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवे नमः. આપ સારા શિષ્ય બનશો એટલે આપ મેળે તમને સારા ગુરુ મળશે, મળશે અને મળશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગુરુ ગોવિંદ જો ન ખડે, કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી. ગોવિંદ પૂરું તો કરો, ગોવિંદ દિયો બતાય. થોડું થોડું જો તમે પૂરું કરો ને તો મને મજા આવે કે નહીં, કાંઈક આમાં કાંઈક ઉમંગ છે. રસિક બાપુ મૃગ ચર્મ બિછાવીને બેઠા છે, અને આવી પ્યાસ જોઈ ભગવાન શિવના અંશાવતાર સુખદેવજી મહારાજે માથે વરદ હસ્ત, વરદ એટલે જમણો હાથ પધરાવ્યો ને, એના પાપ સંતાપ બધા દૂર થઈ ગયા. અને સીધી જ કથાને સ્ટાર્ટ કરી છે. અત પૃચ્છામિ સંસિદ્ધિમ યોગિનામ પરમમ ગુરુમ પુરોમસ્ય યત્કર્મ પ્રિયમાણ્યસ્ય સર્વથા
સુખદેવજી મહારાજ सदगुरुના રૂપમાં પધાર્યા अधिकारी शिष्य ने अधिकारी गुरु मरे और यहाँ प्रथम स्कंद को विराम दिया प्रथम स्कंद का जो भी पुण्य प्राप्त हुआ भगवान लाला जी के चरण में अर्पण करते हुए माटे त्वमेव माता च पिता त्वमेव त्वमेव बंधु च सखा त्वमेव त्वमेव विद्यां द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवि देव प्रथम स्कंद का जो भी पुण्य प्राप्त हुआ भगवान लाला जी के चरण में अर्पण करते हुए द्वितीय स्कंद शुभ शुरुआत अंदर पेलो अधिकार है बीजो स्कंद साधन है अधिकार हो तो साधन आपणु बने बीजा स्कंद अंदर सुखदेव जी महाराज परीक्षित ने ज्ञान उपदेश की शुभ शुरुआत करे छे द्वितीय स्कंद 3 प्रकरण है केवल 10 अध्याय नो छे पण बहु महत्वना छे 2 अध्याय ની અંદર ध्यान प्रकरण छे 2 अध्याय ની અંદર हृदय ની शुद्धि छे 6 अध्याय ની અંદર मनन प्रकरण छे अने भगवानना स्थूल स्वरूप अने सूक्ष्म स्वरूप નું वर्णन छे भागवत जी नो आरंभ कर्यो कथानी शुभ शुरुआत थई गई सुखदेव जी कहे छे वर्यान एसते प्रश्न कृतो लोकन हितन रूपा आत्मविन संपूसा श्रोतव्यादि सोया पर पेला जकारथी भागवत ની शुभ शुरुआत थई अने आया वकारथी शुभ शुरुआत थई छे भागवत नो आरंभ जकारथी थयो ने सुखदेव जी महाराज आया वकारथी शुभ शुरुआत करे छे महाराज भक्ति करवी જોઈએ અને ભક્તિથી ઘણું આપને પ્રાપ્ત થાય છે શિવના અષ્ટાંગ યોગનું વર્ણન કર્યું છે અને માણસને 4 વાર ક્ષણિક જ્ઞાન થાય ને હા મોટરસાઇકલ લઈને ચાલતા હોય યુવાની હોય આમ રેલા મારતા હોય જો આમ હા हजी थोड़ा वक्त पहला एम रेला मारतो तो ने अमर रसिक बाबू ने गाड़ी में ज आवी गया था पूछो मोटरसाइकिल आम थी नाम रेला मारे अने माँ बाप नहीं नो पाड़े छोकरो गाड़ी लઈને નીકળી જાય ने ना पाड़े नहीं पछी पड़े ने वक्त काई थाय ने એટલે પછી દવાખાનામાં હોય પછી પગ ભાંગી ગયો હાથ ભાંગી ગયો હોય खबर काढ़वा जाए ने अत्यारे बधा एना के भाई ना गाड़ी धीमी हाकी हो तो बहुत सारू हतुं बीजू क्षणिक ज्ञान क्यारे थाय के जारे आमा कोई पण दीकरीनो विदाय प्रसंग होय ने त्यारे एवुं बधुं मंडपनुं आखुं वातावरण थई जाय गामना लोकोने काई लेवा देवा न होय तथा आंखमांथी अश्रुनी धारा थती होय कोई मृत्यु पामे अने जारे एनी ननामी निकळे એ ગામની અરે કાંઈ લેના દેના ન હોય છતાં એક વખત અફસોસ થાય ડાઘુ એને સ્મશાનમાં લઈ જાય ચિતા ઉપર ચડે અને બીડીયું પીતા પીતા વાતો કરતા હોય ચેન સ્મોકર અને ચેન સ્મોકર કહેવામાં આવે દોરે ઠરવા જ ન દે અને એવું જ્ઞાન ત્યાં લાગે સ્મશાનમાં વિનુભાઈ એની વાત જવા દો આપણે હારા કામ કરશું પણ બીડી પીતા પીતા बीड़ी हड़कती रहे तू ओलवाई जाए पर स्मशान में ज्ञान लाग्या वगर रे नहीं अने अमुक युवान तो हमने एवं जोयुं छे हाई क्लास गाड़ी नी घोड़ी चढ़ावी होय अने सीट ऊपर पग चढ़ावी अने पाछी एम सिगरेट पीता होय एने एम थाय के अमारुं ज गुजरात छे हाँ पछी जो वखते खाखी नाथ में आवी जाए ने हाँ
એને ક્યારેક ક્યારેક ધન્યવાદ દેવો પડે કે જુડી નાખે વગર હાબુએ વગર પાણીએ. પાછા મા બાપને હલો કરીને જાય કે અમારા છોકરાને મરાય કેમ, પણ તમને ખબર નથી અમારા છોકરાએ શું કર્યું હતું. ત્યાં વાતો કરતા હોય સ્મશાનમાં, પચીતાઈ પૂરી થઈ જાય, જ્ઞાન લાગી જાય, જેવા બહાર નીકળો મોઢું ધોઈ લ્યો, બીડીનું ઠૂઠું ફેંકી દો, બીજી બીડી સળગાવો, ત્યાં વયું જાય. ઓ બધું એ તો હાયલા કરે, એ તો જવાના વાત થઈ ગઈ પૂરી. આવી કથા ચાલતી હોય એમાં એવો કરુણ પ્રસંગ આવી જાય ત્યારે મનમાં વિચાર આવ્યો, ઓહો આવું બધું છે કે પાંડવો જો કઈ સાથે લઈને ન ગયા હોય તો આપણે શું લઈને જવાના, બધું છોડી દેવું. પણ અહીંથી જેવા ઊભા કરો ને આમ 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 કરી પગ દુખવા મીડા છે, ખંખેરી નાખી, તમારું તમારી માં રહેવા દો. અને હા એ વાત સાચી, અહીંયા રહેવા દો છો ને સાચું છો. હા નકર વૈકુંઠ નાનું છે, બધા અહીંયા આવી જાત ભગવાનને મોકલી દો. અહીંયા 4 વાર માણસને ક્ષણિક જ્ઞાન થાય. પરીક્ષિતજીને સુખદેવજી કહે છે મરવાનું તો બધાને 7 દિવસમાં જ છે, આમાં ક્યારે કોનું આવી જાય કઈ નક્કી નહીં. એટલે રેવા દો ગોર બાપા, એવી વાતો કરતા નહીં, કાલ કોઈ કથામાં નહીં આવે. પછી તો જે યજમાન ને અમે જઈશું એવું નથી. પણ કહેવાનો અર્થ એવો છે રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ પાંચમો, છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે 7મો, છેલ્લો વાર ગણાય. આમ એક અઠવાડિયું 7 વારનું ગણાય છે. આમાં કયા વારે કોનું મૃત્યુ છે એ કોઈને નક્કી નથી. 7 દિવસમાંથી જ મૃત્યુ થવાનું છે. પણ કાળ છે ને એ ઊંધા એકડા ગણે. આપણી ઘરે દીકરાનો જન્મ થયો હોય તો કેટલા વર્ષનું બધાનું આયુષ્ય છે કોઈને ખબર છે? 7 વર્ષનું, 8 વર્ષનું, 10, 15, 20, 25, 50, 100 વર્ષનું છે. ગાડી સામાન્ય બનાવી હોય કોઈ પણ કંપનીએ બાપુ, એમાં એને આપી હોય કે આ વોરંટી એટલા વર્ષ કઈ થાય નહીં. જો ઈ વોરંટી આપે મને તમને ભગવાને બનાવ્યા છે 100 વર્ષ એની વોરંટી નહીં પણ ગેરંટી છે. પણ આપણી ઘરે દીકરાનો જન્મ થાય એટલે શું કહે 1 વર્ષનો થયો, 5 વર્ષનો થયો, 10 વર્ષનો થયો, 1 વર્ષ ગયો ને એટલે 99 નો રહ્યો. જે વસ્તુ ઘટે ને એનો ઉત્સવ નો ઉજવાય, સમજાય? પણ જેવું વસ્તુ ઘટે ને એવું વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે આપણે ઉત્સવ ઉજવીએ. એમાં કેક તો જોઈએ જ. એક જગ્યાએ એવું થયું, આ ઘણા વર્ષો પહેલાની વાત છે કે એનો બર્થડે હતો ને એમાં એની સગાઈ હતી, બરોબર મુહૂર્ત આવી ગયું એટલે એક એક કેક કાપી, ત્યાંથી ચીલો ચાલુ થઈ ગયો. જેની હગાઈ હોય ને કેક તો કાપવી જ પડે. અને અમુક તો પાછા વાટ જોઈને બેઠા હોય, કેક ખાવાના શોખીન હોય. હા, આમ કોઈનું હેઠું ન ખાય, પણ કેક ઉપર શું મૂક્યું હોય ઓલું બત્તી, કાર્બન ડાયોક્સાઇડ. પાછા એને તો હોશે હોશે ફૂંક મારે, પછી ફૂંક મારો એટલે મોઢામાંથી શું ઉડે? હા, લાળ. એમાં પડે એટલે શું થાય? અજિષ્ટ. અજિષ્ટ પછી બધાને હેઠું ખાય ને હેઠું ખવડાવે. સાહેબ, જે વસ્તુ ઘટે ને એનો ઉમંગ ન હોય, જે વધે એનો ઉમંગ હોય. તમારી ઘરે કોઈ પણ દીકરાનો જન્મ થાય તો તમે શિવ મંદિરમાં જઈ એના 100 દીવા પ્રજ્વલિત કરો, જેને આપણે દીપમાળા કહીએ છીએ. શિવજીની પૂજા કરો, ગણપતિ દાદાની પૂજા કરો, અથવા તો તમે જે ધર્મને માનતા હોય એ ધર્મની દેવની પૂજા કરો. માતા પિતાના આશીર્વાદ લો. આપણા ધર્મનું આ છે. પણ હવે તો મેં એવા જોયા છે કથાકારો સીધા વ્યાસપીઠ ઉપરથી નહીં પોતાનું બર્થડે ઉજવતા હોય કે બધું મફતમાં થઈ જાય ને સીધું ગરદણી ઉપર. સાહેબ, ધર્મસ્ય હિ જયો ભૂતા અધર્મસ્ય પરાજય. જો ધર્મની રક્ષા કરવા વાળા જો ધર્મનો નાશ કરશે તો પછી અધર્મનો તો કરવાના જ છે ને. આપણે ક્યાં જીનમાં છીએ, આપણે કોણ છીએ ને એ ભૂલાય નહીં. આપણે હિન્દુ છીએ, આપણે મનુષ્ય છીએ. અમે કોનું સંતાન છે, મારા કયા પરિવારમાં જન્મ થયો છે.
કેક તમે ખાવ એનો મને વાંધો નથી મારા પૈસાનું ખાતા, પણ ભૂખ મારી બધાને ન ખવડાવો. દીવા કરો ગાયના ઘીના. કેક 1200 રૂપિયાની લઈ આવો તો 100 ગ્રામ ઘી ગાયનું ન લઈ આવી શકો? એ ગાયનું ઘી તમે લઈ આવો, એના દીવા કર્યા હશે, એમાંથી ઓક્સિજન મળશે. કાળ ઊંધા એકડા ગણે છે. આમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે 7 દિવસમાંથી જ મૃત્યુ થવાનું છે. કથાએ ચિત્ત પકડી લીધું. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણ ભંગુર તત્રાપી દુર્લભે મન્યે વૈકુંઠમ પ્રિય દર્શનમ. આ મનુષ્ય જન્મ મળ્યો છે ને દુર્લભ છે, વારે વારે મળતો નથી. અને એક વખત પાંદડું તૂટી જાય ને એટલે બીજા પાંદડા દાંત કાઢતા હોય. પીપળ પાન ખરંતા હે ત્યાં ઓલા બીજા ખરતા હોય ને એ બોલતા જાય, અમ વીતી તમ વીતશે ધીરજ બાપુડિયા. ધીરજ રાખો. એમ આ જન્મ મળ્યો છે ને સાહેબ, એ વારે વારે મળવાનો નથી. અને મનુષ્ય જન્મ એ જંકશન છે. અહીંથી ગોંડલ જઈ શકો, આ ગામમાંથી ગોંડલ જઈ શકો, બરોબર, પણ ગોંડલથી અહીંથી બીજી ગાડી ન મળે. જંકશનનો નિયમ એવો હોય કે એક આરે 3 ગાડીઓના ફાટા પડતા હોય. દ્વારકા જઈ શકે, આમ અમદાવાદ બાજુ જઈ શકે, અને આમ સોમનાથ બાજુ જઈ શકે. અને જંકશન કહેવામાં આવે. એટલા માટે રાજકોટ જંકશન છે. પણ મનુષ્ય જન્મ મળ્યો છે ને, નરકમાં રહેવું, સ્વર્ગમાં જવું કે વૈકુંઠમાં જવું, એ નક્કી તમારે કરવાનું છે. એ અમે કોઈ નક્કી કરી દઈ નહીં, એ તમારું કર્મ નક્કી કરે છે. કથાએ ચિત્ત પકડી લીધું. સુખદેવજી મહારાજ મંગલાચરણ કરતા ભૂલી ગયા હતા અને હવે મંગલાચરણ કરે છે. અને મંગલાચરણની અંદર કોને વંદના કરી છે? રાધાજી. કારણ કે રાધાજી છે ને એ સુખદેવજી મહારાજના દીક્ષા ગુરુ છે. એક વખત નિકુંજની અંદર એક પાંજરાની અંદર આ પોપટનું બચ્ચું હતું. અને એ વખતે યુગલ સરકાર, રાધા રાણી અને ભગવાન આવ્યા છે. ત્યારે આ પોપટનું બચ્ચું બોલતું હતું, રાધે રાધે રાધે. ત્યારે રાધા રાણીએ કીધું, રાધે રાધે માવદમ કૃષ્ણમ કૃષ્ણમ વદહ. કૃષ્ણ નામની દીક્ષા આપી છે. અને ત્યારથી એને ગુરુ ધારણ કર્યા છે. આખું તમે ભાગવત લઈ લ્યો, એમાં ક્યાંય રાધાજીનું નામ નથી. પણ સાહેબ તમે એમ ન કહી શકો કે રાધા નથી. જેટલા શ્લોક છે એમાં આગળ શ્રી શબ્દ આવે છે. અને શ્રી એટલે ભગવાનની ધારા, એ રાધિકા રાણી છે. શ્રી એટલે લક્ષ્મી, શ્રી એટલે રાધા. અને રાધા 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 એટલે ધારા 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 ધારા. એ ભગવાન રાધિકા છે ને એ કૃષ્ણની ધારા છે. થોડાક પણ જુદા નથી. અષ્ટાંગ યોગનું વર્ણન કર્યું છે. રાધાજીને વંદન કર્યું છે. શિવના મંદિરે તમે દર્શન જાઓ એટલે પેલા 5 પગથિયા ચડવા પડે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન. શિવજીના મંદિરે જાવ એટલે એકે દેવ બાકી નો રહે. પણ અમુક તત્વો એવા છે કે શિવજીનું નામે નો લે, કપડું સીવડવું એમ નો બોલે. ઘણા એવા જો વિનુભાઈ, એવા ધર્મ છે એવા. તો એમ કહે કે ભાઈ અમને કપડું ખીલાવવું છે, તો છેલ્લે પછી દીવો ત્યાં મૂકજો ને. શિવજીના મંદિરે શું કામ મૂકો છો? યાદ રાખજો 365 તારનો ઈ દીવો હોય. છેલ્લે મૂકીને માણસ મૃત્યુ પામે ને ત્યારથી એની પાછળ એક દીવો શિવ મંદિરે મૂકવા જવો પડે. એ ન જઈ શકીએ ને એટલે એ કરે શાસ્ત્રકારોએ નક્કી કર્યું, મોટો ઝુંડ બનાવી દેવું અને એ દીવો ત્યાં મૂકવાનો. 5 પગથિયા ચડો. સૌ પ્રથમ કોના દર્શન થાય તો કે નંદિકેશ્વરના. ધર્મનું પ્રતીક છે. આગળ કાચબાનું પ્રતીક સંયમ છે. ગરુડ નાદ કરો.
ઉમરો આપણે ટપીને જાય, ઉમરે વંદન કરીએ, ત્યાં વીરભદ્ર છે, થાળાની આગળ નવગ્રહ ભગવાન છે, થાળુમાં ભગવતી છે, લિંગી ભગવાન શિવ છે, અંદર માતાજીનું દિવ્ય સ્વરૂપ છે જે આપણે એને ઓળખીએ પાર્વતીજીનું, સામે ગંગાજી છે, ભગવાને ચંદ્રને ધારણ કર્યો છે, માથે જલાધારી છે, બે બાજુ ગણપતિ અને હનુમાનજી છે, પ્રદક્ષિણા કરો, દિશાઓના દેવતાઓ છે, ઉપર દર્શન કરો તો કેતુ સમાન ધ્વજા પતાકા લાગતી હોય એના દર્શન થાય, એકેય દેવદેવી બાકી રહે નહીં. અષ્ટાંગ યોગનું વર્ણન છે અને અષ્ટાંગ યોગની અંદર આપણામાં આટલું હોવું જોઈએ, યમ હોવો જોઈએ, નિયમ હોવો જોઈએ, પ્રાણાયામ હોવો જોઈએ, પ્રત્યાહાર હોવો જોઈએ, ધ્યાન હોવું જોઈએ, ધારણા હોવું જોઈએ, યોગ હોવો જોઈએ અને સમાધિ હોવી જોઈએ. પણ નામ સ્મરણ કરવાનું કે ને એટલા બેઠા ને એમાંથી એકને આપણે કહી દઈએ કે આખું બંધ કરીને બેસી જાઓ, પ્રભુનું સ્મરણ 3.5 સેકન્ડની અંદર જો મન ગમીને ભ્રમિત થઈ જાય ને તો બ્રાહ્મણ નહીં. તમે બધું પકડી શકો ભાઈ, તમારા મનને ન પકડી શકો. અને મોટામાં મોટી ગતિ હોય ને તો એક નારદજીની અને મનની. અહીંયા બેઠા બેઠા અત્યારે ઘણા ઘેરે વયા ગયા છે, ઘણા વાડીએ વયા ગયા છે, ઘણા બિઝનેસમાં વયા ગયા છે, ઘણા ધંધે વયા ગયા છે કે ગોર બાપાનો ધંધો છે ભાઈ. હવે ઘણા કહે કે પાણીની તરસ લાગી, આજ તો સ્ટ્રિક્ટલી થઈ ગયું છે. બોલો ક્યુ પાઇનેપલ પીવરાયું હવે ઊભા નથી થવા દીધા. પણ તમે જેટલા એક આસને બેસો એટલું તમારું કલ્યાણ થાય. વિચાર કરો, અમારું કલ્યાણ એમને ન થાય, અહીંયા આસન તપાવવું પડે. તમે કોઈ પણ બિઝનેસ કરો ને વારે વારે ફેરવો, તમે કોઈ દિન એમની અંદર સક્સેસફુલ જ ન થાવ. પેલા ઘરનું વાપરવું પડે, એની અંદર તમારે કિંમત મેળવવી પડે, તમારી કિંમત અને તમારા બિઝનેસની કિંમત. પછી વારે વારે કોકનું કરીને વયા જાય, આસન ફેરવા રાખી, જગ્યા ફેરવા રાખી તો શું થાય? અહીંયા વર્ણન કર્યું છે. કથાના લાભ છે, કથા એ થાક ઉતારનારી છે, કથા એ આપણે જીવન જીવતા શીખડાવે છે. સાહેબ આટલા કથા શ્રવણ કરવા આવ્યા છો, બધાનો શ્રવણ કરે જ કાંઈ નહીં, અમારા પિતરો તો કથા શ્રવણ કરે જ છે. અને આમાંથી 5 જણાને જો આમાં 5 વાક્ય લઈને જશે ને તો મારું તો કલ્યાણ જ છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સૃષ્ટિના આરંભની કથા કહે છે. કાંઈ નહોતું ને ત્યારે ખાલી એક ઈશ્વર હતા અને સૃષ્ટિનું સર્જન એ ઈશ્વર કરે છે. અને એક વખત નારદ મુનિએ ભગવાન બ્રહ્માને પૂછેલું કે તમે હંસ ઉપર બિરાજમાન છો, તમે આંખ બંધ કરી કોનું સ્મરણ કરો છો? ત્યારે કહે છે કે હું ઈશ્વરનું યજન કરું છું. શિવ એ રામનું યજન કરે છે અને રામ એ શિવનું યજન કરે છે. આમાં કોઈ મોટું નથી, મોટા ઈશ્વર છે, પરમાત્મા છે અને પરમાત્મા સિવાય આ જગતમાં કોઈ છે જ નહીં. અને આપણા શરીરમાં એ પરમાત્મા છે તો આપણે હાલીએ છીએ, તો આપણે ચાલીએ છીએ, તો ક્યાંક જઈ શકીએ છીએ. પણ એ પરમાત્મા નીકળી જાય ને ગાડીમાં બેઠા હોય ને ગાડી ચાલુ હોય તો સ્ટીયરિંગ ફરે કે બાજુ ફરે? ન ફરે. સ્ટીયરિંગ ફરે નહીં, ગાડી ચાલુ રહે જ્યાં સુધી એમાં પેટ્રોલ હોય ત્યાં સુધી. પેટ્રોલ પૂરું થઈ જાય ગાડી બંધ થઈ જાય. ભાઈ આપણી ગાડીને ચલાવનાર, આપણી અંદર ઓઇલ ડીઝલ પૂરનાર એ પરમાત્મા છે. અને આ પરમાત્મા સિવાય જગતમાં કઈ છે નહીં. માયા, આપણે બધા માયામાં ફસાણા છીએ. મોર તોર ઓર એ તે માયા. અને માયામાં ફસાયેલા છે ને એટલે બીજું કઈ હુજતું નથી. હમણાં એક થાય ને એટલે બહાર તરત ભાગીને વયા જાય આપણે, કે તમારું જ્ઞાન તમારી પાસે રાખો, અમે હમણાં જઈ છીએ. એટલે માયામાંથી છૂટવા માટે પ્રભુની ભક્તિ જરૂરી છે. જન્મ અને મૃત્યુનું ચક્કર તો ચાલતું જ રહેવાનું છે. સાકળ છે 84 લાખ યોનિમાં મારે તમારે ફરવાનું એ નક્કી. પણ મનુષ્ય જન્મ જ્યારે મળ્યો છે એમાં પરમાત્માનું યજન થઈ જાય તો વૈકુંઠ ધામની પ્રાપ્તિ સાહેબ થઈ જાય છે. દરેક માણસ
જન્મે ને ત્યાંથી મૃત્યુ સુધી બધું કરી લે, પણ છેલ્લે એક મોક્ષની જ પ્રાપ્તિ હોય. આ નટવરનું જગત છે, યાદ રાખજો. કોનું જગત? નટવરનું છે. એની માયાથી આપણે કોઈ પર નથી. અને હું કરું એ અજ્ઞાનતા, સકટનો ભાર સ્વાંતાને. આપણું શરીર પંચ તત્વથી બનેલું છે, એટલા માટે પંચ તત્વથી ભગવાનની પૂજા કરવી જોઈએ. તમારી ઘરે કોઈ પણ ગોર બાપા આવે ને પૂજા કરાવવા, એટલે પેલી પૂજા દીવાની કરાવશે, સૂર્યનારાયણ ભગવાનની કરાવશે, ધરતી માતાની કરાવશે, જલના દેવ વરુણ ભગવાનની કરાવશે, તમારા માતા પિતાની કરાવશે. કારણ કે પંચ તત્વથી તમને શરીર મળ્યું છે. આ પૂજાના પ્રભાવો છે. શ્રીમદ ભાગવત બીજા સ્કંદની અંદર સુખદેવજી મહારાજ એવું વર્ણવે છે કે પુરાણોના 5 લક્ષણ હોય. કેટલા હોય? પુરાણોના કેટલા લક્ષણ હોય? કાલ પૂછી બધાને કેટલા લક્ષણ હોય. આ છેલ્લે અહીંયા પૂરું થવાનું છે, એટલે હજી કહી દો પુરાણોના કેટલા લક્ષણ હોય. હા, પણ આ શું છે? શ્રીમદ ભાગવત. આગળ માનવાચક શબ્દ 3 આવ્યા છે. શ્રીમદ ભાગવત એટલે એના 10 લક્ષણો છે. કેટલા? 10. ક્યાં ક્યાં ઈ તમારે નથી, ખાલી હા એટલું જ યાદ રાખવાનું છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાન પોષણ ઉતય મન્વંતરે સાનુકથા નિરોધ મુક્તિ રાશ્રય સ્વર્ગ. કાલ યાદ રહે કે નો રહે, પણ એટલું યાદ રાખજો. 5 લક્ષણ પુરાણો ના હોય, પણ આ મહાપુરાણ છે એટલે 10 લક્ષણ. ક્યાં ક્યાં? સ્વર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુકતા, નિરોધ, મુક્તિ, આશ્રય. આ 10 લક્ષણ છે. और यहाँ द्वितीय स्कंद को विराम दिया. कृष्ण कन्हैया. હમણાં ભગવાનની આરતી થશે. આરતી થયા પછી પ્રસાદ, પ્રસાદ પછી મહાપ્રસાદ. રૈયાણી પરિવારનું ભાવભર્યું આમંત્રણ છે. વખતે રોટલાનો તમે અનાદર કરી શકો, પણ પ્રસાદનો અનાદર ન કરી શકો. એટલે પ્રસાદ લીધા વગર કોઈએ જવાનું નથી. માટે હું કે કહેતો તો બારી, હા, कि बीजा स्कंद ने आपने विराम आप्यो. द्वितीय स्कंद का जो भी पुण्य प्राप्त हुआ भगवान लाला जी के चरण में अर्पण करते हुए त्वमेव माता च पिता त्वमेव त्वमेव बंधु च सखा त्वमेव वीर्यं द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवि देव. द्वितीय स्कंद का जो भी पुण्य प्राप्त हुआ भगवान लाला जी के चरण में अर्पण. कृष्ण कन्हैया लाला की जय. આજના યજમાનો જે છે પૂજાના યજમાનો અહીંયા આવી જાય. ભગવાનની આરતી ઉતારવાની છે. ખાસ શ્રવણ કરવાનું છે. 9:30 વાગે ભગવાન શ્રીનાથજીની ઝાંખીનું આયોજન અહીંયા ગોઠવું છે. એટલે 9:30 કલાકે उतारो गिरधर तेरी आरती मन में बसा कर तेरी मूर्ति. उतारो गिरधर तेरी आरती उतारो गिरधर तेरी आरती. करुणा करो पुष्ट हरो ज्ञान दो भगवान. तोने बसी नाम मेरी तार दो भगवान. करुणा करो पुष्ट हरो
भगवन नाम में बसी मेरी तार दो भगवन दर्द की दवा तुम्हारे पास है दर्द की दवा तुम्हारे पास हो जिंदगी दया की भीख मांगती मन में बसाकर तेरी मूर्ति उतारो गिर कर तेरी आरती उतारो गिर कर तेरी आरती जिंदगी तेरे नाम की करती अर्पण ओ तुझसे क्या मेरे भगवान जिंदगी तेरे नाम की करती अर्पण चिंता है तुझको संसार की चिंता है तुझको संसार की मन में बसा तेरी तेरी मूर्ति उतारो गिर कर तेरी आरती उतारो गिर कर तेरी आरती उतारो गिर कर तेरी आरती कर गौर गौरव कर गौर संसार सारा बुझ गई हार सदा सुंदर मंगल भगवान मंगल गरुड़ध्वज मंगल मंगलागतमोहरे सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते बोली द्वारिका कृष्ण कन्हैया पितृ नारायण जय राधा Hare
Vasudevaya